બધા સજીવો તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતું તંત્ર નિવસન તંત્ર. આપણી આસપાસ બે પ્રકારના ઘટકો છે નિવસન તંત્રમાં. એક તો અજૈવિક ની અંદર આવશે તાપમાન, વરસાદ, ને આબોહવા, પવન, ભૂમિ એટલે કે ધરતી, જમીન, પ્રકાશ, ખનિજ દ્રવ્યો, આ બધું અજૈવિક. જે કુદરતી વસ્તુ આપણને દેખાય છે આજુબાજુ, તાપમાન, વરસાદ, જમીન, ભેજ, પવન, ખનિજ દ્રવ્યો, એ અજૈવિક. અને જૈવિક એટલે જેનામાં જીવ છે તેવા, એટલે કે બધા સજીવો. જૈવિક નિવસન તંત્રમાં બધા સજીવો સમાવેશ થાય છે. સજીવ ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. તેમાં નિર્વાહ હેતુથી પર્યાવરણ સંબંધોની રચના થાય છે. કેટલું બધું ઈઝી છે. ઉત્પાદકો કોણ? તો કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક તૈયાર કરે છે, અને એ બધા ઉત્પાદકો. જેમાં આવશે લીલી વનસ્પતિ, લીલ અને પ્રકાશ સંશ્લેષણીય બેક્ટેરિયા. ઉત્પાદકો ઉત્પાદન કરે છે. ઉપભોગીઓ, ઉત્પાદકોએ ઉત્પન્ન કરેલા ખોરાકને પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપયોગ કરે એ બધા ઉપભોગીઓ. ઉત્પાદકોએ ઉત્પન્ન કરેલા ખોરાક પર પ્રત્યક્ષ પરોક્ષ આધારિત હોય એ બધા ઉપભોગીઓ. અને ઉપભોગીઓની અંદર ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવો એ બધા અંદર આવશે. ઉપભોગીઓના 4 પ્રકાર પાડ્યા: તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. તૃણાહારી એટલે ઘાસ ખાનાર, ગાય, હરણ. માંસાહારી ઊંચા માંસાહારી 2 પ્રકાર છે: માંસાહારી અને ઉચ્ચ માંસાહારી, દેડકો અને સાપ. સર્વાહારી મનુષ્ય અને વાંદો. અને પરોપજીવી યકૃતકૃમિ અને પ્લાઝ્મોડિયમ. આ ઉપભોગીઓ. અને વિઘટકો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે અને વિઘટકો કહેવાય. એમાં આવશે જીવાણુ અને ફૂગ. તો અગત્યનો પ્રશ્ન થઈ ગયો. હવે ઓઝોન ગર્ત એટલે શું અને ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જવાબદાર છે? અથવા તો આ રીતે પણ પૂછાય. અથવા નહીં, એ પ્રશ્ન, કારણ કે મોટા પ્રશ્નમાં ક્યારેક મોટો પ્રશ્ન એક હોય અથવા નાના પ્રશ્ન બે હોય. ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો પેલું ઓઝોન ગર્ત એટલે શું? ઓઝોન ગર્ત એટલે શું? તો ઓઝોનના સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય તેને ઓઝોન ગર્ત કહેવાય છે. જવાબદાર છે ક્લોરોફ્લોરોકાર્બન CFC, હાઇડ્રોફ્લોરોકાર્બન્સ HFCs, નાઇટ્રોજન ઓક્સાઇડ NO. આ 3 જવાબદાર છે. હવે આપણે ઓઝોન સ્તરને વિઘટન સીમિત કરવા માટે શું કરવું જોઈએ? તો ઓઝોન સ્તરના વિઘટન સીમિત કરવા માટે સીધી વાત છે કે જેનાથી વિઘટન થતું એ બતાવ્યું છે કે CFC ક્લોરોફ્લોરોકાર્બન થી થાય છે, તો ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ ઘટાડવાનો. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP એમાં નક્કી કરવામાં આવ્યું વિશ્વના તમામ દેશના જવાબદાર વ્યક્તિઓ ભેગા થઈને કે આપણે બધાએ જો પર્યાવરણને બચાવવું હોય તો પ્રદૂષણ ઘટાડવું પડશે. તો એ સમયે કેટલું કાર્બનનું પ્રમાણ રાખવું એ નક્કી કરવામાં આવ્યું હતું. એટલે કે CFC નું ઉત્પાદન 1986 સ્તરે સીમિત કરવું થશે. અને હાનિકારક વિકર્ણો હાઇડ્રોફ્લોરોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ એના કારણે ઓઝોનના સ્તરમાં ગાબડા પડે છે, એટલે કે ગર્ત કહે છે ઘટાડેલી સંખ્યાને. ઓકે, પછી પ્રશ્ન છે આહાર શૃંખલા વૈજ્ઞાનિક કારણ આપો. ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC ગણાય છે. આહાર શૃંખલાના પોષક સ્તરો. આમ તો શૃંખલા એટલે શું આપણે શીખી ગયા છે, બરાબર ને? શૃંખલા એટલે સાંકળ. આવી સાંકળ લાંબી ચાલેલી હોય, એક કડી બીજી કડી સાથે જોડાયેલી હોય છે, તો એ ખોરાકની પદ્ધતિ માટે પણ જોડાયેલી હોય છે, એટલે કે આહાર શૃંખલા. આહાર શૃંખલા સામાન્ય 3 અથવા 4 ચરણની હોય છે અને દરેક ચરણ કે કડી પોષક સ્તરની રચના કરે. તો પહેલું સ્તર છે કોણ છે? ઉત્પાદકો. ઉત્પાદકો કોણ છે? હમણાં આપણે જોઈ લીધું કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ,
ની મદદથી શર્કરાનું ઉત્પાદન કરે, ગ્લુકોઝ શર્કરાનું, એ બધા ઉત્પાદકો છે. વાયકરણ કરે છે એટલે કે વાયકરણ કરે છે એટલે કે વાયકરણ કરે છે એટલે કે વનસ્પતિમાં રાસાયણિક રૂપે ઉર્જાનું સ્થાયીકરણ થાય છે. આપણે જે પણ અનાજ ખાઈએ છીએ, જે પણ ફળ ખાઈએ છીએ, જે પણ શાકભાજી ખાઈએ છીએ, એમાં સૂર્ય ઉર્જા છે, પણ કયા સ્વરૂપે છે? રાસાયણિક સ્વરૂપે છે. તો ઉત્પાદકો ત્યાર પછી ઉપભોગીઓ ખોરાક સ્વરૂપે અન્ય સજીવમાંથી ઉર્જા મેળવે છે. ઉપભોગીઓ અન્ય સજીવમાંથી ઉર્જા મેળવે છે. જેમ કે આપણે ક્યાંથી મેળવીએ છીએ? વનસ્પતિમાંથી મેળવીએ છીએ. બરાબર. કીટકો ક્યાંથી મેળવે? વનસ્પતિમાંથી મેળવે છે. પછી કીટકોને ખાનારા સજીવો છે, કીટકોમાંથી મેળવે છે. તો મુખ્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોણ? સૂર્ય. સૂર્યમાંથી પછી ઉત્પાદકો વનસ્પતિઓ અને પછી ક્રમશઃ આગળ વધે છે. તો પેલું ઉપભોગીઓ. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તરની રચના કરે છે. 3 પોષક સ્તર છે. તો કે તૃણાહારી. બરાબર ને? ઘાસને કોણ ખાય? તો ઘાસને હરણ ખાય. હરણને કોણ ખાય? હરણને વાઘ ખાય. તો દ્વિતીય પોષક સ્તરની રચના કરે છે કોણ? તૃણાહારીઓ. એટલે કે અહીં છે બીજા નંબર પર કોણ છે? હરણ. માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તરની રચના કરે છે. આ પહેલા પોષક સ્તર પર ઘાસ, બીજા પર હરણ, ત્રીજા પર વાઘ. તો માંસાહારી છે. માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તરની રચના કરે છે. અને ત્યાર પછી એને ખાનારા આવશે મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરની રચના કરે છે. તો ઉપભોગીઓ એટલે કે ખોરાક માટે બીજા પર આધાર રાખે છે તે. તો પ્રથમ ઉપભોગી કોણ છે? તૃણાહારી. દ્વિતીય ઉપભોગી માંસાહારી. તૃતીય ઉપભોગી ઉચ્ચ માંસાહારી. હવે CFC વાળું એવું છે. તો CFC કેવી રીતે નુકસાન કરે છે? તો કે ટેટ્રોસ્ફિયરમાં ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક પારજાંબલી વિકિરણો શોષી લે અટકાવે છે. આપણા આકૃતિ દ્વારા પણ બહુ સરસ શીખી ગયા હતા. ખબર છે ને તમને? આ પૃથ્વી છે અને ઓઝોનનું સ્તર છે. બરાબર. અને સૂર્ય છે. સૂર્યમાંથી જે કિરણો આવે છે એ કિરણો કેવા છે? પારજાંબલી, અલ્ટ્રાવાયોલેટ, કે નુકસાનકારક છે. તો આ બધા કિરણો પ્રથમ ક્યાં જાય છે? ઓઝોનમાં. ઓઝોન આ બધા કિરણોને શોષી લે છે અથવા તો પાછા ફેંકી દે છે અને પૃથ્વીને બચાવે છે. તો ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક પારજાંબલી વિકિરણો શોષી ક્લોરીન પરમાણુની CFCમાં ક્લોરીન હોય છે અને ક્લોરીન છે એ ઓક્સિજનમાંથી ઓક્સિજન પરમાણુ દૂર કરે છે. આ વિખંડન ક્રિયામાં ક્લોરીનનો એક પરમાણુ ઓઝોન CFC વધે તો હવામાં જે ઓક્સિજન છે, ઓક્સિજનમાં અહીં બે પરમાણુ છે. તો આ ઓક્સિજન છે એને એમાંથી છૂટા પાડી અને ક્લોરીન સાથે જોડે વિખંડન કરે છે. એટલે ઓઝોનના કુલ ઘટાડાના મોટા ભાગનો ઘટાડો CFC વડે થાય છે. ઓઝોનમાં જે ઘટાડો થાય છે એ મોટા ભાગે ઘટાડો CFC કરે છે. આથી ઓઝોન સ્તરના વિઘટન માટે મુખ્ય જવાબદાર CFC ગણાય છે. આહાર જાળ એટલે શું? ટૂંકમાં સમજાવો. ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? ચાલો એનો જવાબ અહીંયા બીજા પાના પર છે. આહાર જાળ એટલે શું? જુઓ. આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. આહાર જાળ કહો અથવા તો આહાર શૃંખલા જે કહો તે. સૌપ્રથમ ઉર્જા કોણ આપશે મને કહો? સૂર્યમાંથી કોનામાં જશે? વનસ્પતિમાંથી આપણે વાત કરીએ હરણમાં. હરણમાંથી વાઘ અથવા તો સિંહ. હા, તૃણાહારી.
માંસાહારી અને પછી આગળ ઉચ્ચ માંસાહારી. એટલે આ શૃંખલા દ્વારા પોષક દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. કેવી રીતે? જેવી રીતે આપણે કોઈક પહાડી વિસ્તાર હોય અને ઉપર આપણે સામાન પહોંચાડવાનો હોય, તમને ખ્યાલ હશે ઘણી વખત કેટલાક મજૂર લોકો શું કરે, લાઈનમાં ઊભા રહે, બરાબર ને? પછી એક વ્યક્તિ બીજાને આપે તો બસ સેમ આ જ વસ્તુ છે. સૂર્યમાંથી ઉર્જા વનસ્પતિમાં, વનસ્પતિએ હરણને આપી, હરણે સિંહ આપી, સિંહને વાઘને આપી. એટલે ઉર્જાને પોષક દ્રવ્યો ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. જો નિવસન તંત્રમાં જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરે સાંદ્રતામાં વધારો થાય છે. હવે સૂર્યમાંથી વનસ્પતિમાં તો આવે છે, વનસ્પતિમાંથી હરણમાં, હરણમાંથી વાઘ, વાઘમાંથી સિંહ આગળ ચાલે, અથવા તો આપણે એમ કહીએ તૃણાહારીમાંથી માંસાહારી, માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારી. કોઈ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે, વનસ્પતિ છે, વનસ્પતિ જમીનમાં ઉગે છે, બરાબર? વનસ્પતિ એના મૂળ જમીનની અંદર હોય છે વનસ્પતિના, બરાબર? અને જો આપણે એમને જંતુનાશક દવાનો છંટકાવ કરીએ, રાસાયણિક ખાતર નાખીએ, તો વનસ્પતિના મૂળ દ્વારા વનસ્પતિમાં જાય. વનસ્પતિના અનાજ છે, શાકભાજી છે કે ફળ છે, એની અંદર એ અવિઘટનીય પદાર્થ આવે અને પછી આ અવિઘટનીય પદાર્થ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એમાં વધારો થાય છે. જેમ કે ફળ અથવા શાકભાજી આપણે ખાઈએ તો વનસ્પતિમાં જેટલો અવિઘટનીય પદાર્થ હોય એના કરતાં આપણામાં વધુ પ્રમાણમાં પ્રવેશ કરશે, વધારો થશે. એટલે અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે વધારો થાય છે. કૃષિ વનસ્પતિમાં વિવિધ રોગ તેમજ કીટકને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશક દવાઓ અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળે છે. વનસ્પતિના મૂળમાં, વનસ્પતિના મૂળમાં, વનસ્પતિના મૂળમાં, 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 ભૂમિ અથવા પાણીમાંથી વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક તત્વમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. એટલે કે હવે હું તમને એમ કહું કે અહીં વનસ્પતિ, હરણ અને વાઘ આપણે 3 વસ્તુ આપણે જોઈએ છીએ, બરાબર? ખેડૂત છે એ ખેતરની અંદર જંતુનાશકોનો ઉપયોગ કરે છે, તો એ અવિઘટનીય પદાર્થો છે. હવે વધારે કોનામાં જોવા મળશે આપણે, વનસ્પતિમાં કે વાઘ, સિંહમાં? વાઘ, સિંહમાં, એટલે કે ઉચ્ચ માંસાહારીમાં. અહીં શું કીધું છે? જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ અવિઘટનીય પદાર્થની સાંદ્રતામાં વધારો થતો જાય છે, વધુ સંગ્રહ પામે છે. તેને જૈવિક વિશાલન કહે છે. પ્રત્યેક પોષક સ્તરે જૈવિક અવિઘટનીય દ્રવ્યોનું પ્રમાણ વધતું જાય છે, તે જૈવિક વિશાલન કહે છે. તો હવે બતાવો કે રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ વધારવો જોઈએ, ઘટાડવો જોઈએ? બરાબર, 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 બરાબર. નહીં તો પછી કારણ કે વધારે ઉપયોગ કરવાથી સરવાળે સજીવ સૃષ્ટિ છે એને નુકસાન પહોંચાડે છે. મનુષ્ય ટોચના સ્થાને છે. જાય છે. તેથી કૃષિ આધાર મેળવવા આ રસાયણની આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ આ શૃંખલા તમે જુઓ ખાય છે, કેટલાક માંસાહારી હોય છે, કેટલાક લોકો હોય ને માંસાહારી, તો એ લોકો માંસ ખાતા હોય છે, પણ માંસ ક્યાંથી આવે છે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ ખાય, પ્રાણીનું માંસ હોય એ મનુષ્યો ખાય, કોઈ માછલીઓ ખાતા હોય છે, તો એ રીતે પણ મનુષ્યના શરીરની અંદર આ રસાયણો આવવાના છે, કારણ કે આ શૃંખલા મનુષ્ય ટોચના સ્થાને છે. આથી આવા રસાયણોનું જરૂર હોવા છતાં આ સજીવો સ્વયંપોષી છે. હવે ઉત્પાદકો ઉપભોગીઓ પૂછાય
તો ઉત્પાદકો સ્વયંપોષી છે. ઉત્પાદકો એટલે વનસ્પતિ સ્વયંપોષી પોતાનો ખોરાક જાતે બનાવે છે. જ્યારે ઉપભોગીઓ એટલે બધા પ્રાણીઓ કેવા છે? વિષમપોષી. ઉત્પાદકો છે પ્રથમ પોષક તત્વની રચના કરે છે. ઉપભોગીઓ દ્વિતીય, તૃતીય કે ચતુર્થ પોષક સ્તરની રચના કરે છે. તો આહાર શૃંખલા અને ઉત્પાદકો વિશેનો પ્રશ્ન પણ ઘણો અગત્યનો છે. ઉત્પાદકો અને ઉપભોગી સજીવો. પ્રશ્ન જો હમણાં તમે શીખી ગયા એના પર આધારિત છે. ખાલી થોડોક વાક્ય આમ તેમ બદલાય. નિવસન તંત્રનું વહન સમજાવો. તો નિવસન તંત્રમાં ઉર્જાનું વહન વનસ્પતિથી ઉચ્ચ માંસાહારી સુધી આગળ વધે છે. જુઓ આ શૃંખલામાં પ્રત્યેક ચરણ પોષક સ્તર બનાવે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે. તે શું કરશે? સૌર ઉર્જાનું પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન વનસ્પતિમાંથી કોનામાં જશે? તૃણાહારીઓમાં, માંસાહારીઓમાંથી ઉચ્ચ માંસાહારીઓ. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ ઉપભોગો તરફ જાય છે. નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે ઉત્પાદકો છે. આપણે સીધી સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકતા નથી. સસલું, ગાય, બળદ, બકરી, વાઘ કે માછલી સીધી સૌર ઉર્જા ખાઈ શકે છે? આપણે લઈ શકતા. સીધી સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકતા નથી. વનસ્પતિ દ્વારા આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ છે સૌર ઉર્જાનું પ્રવેશદ્વાર. જીવસૃષ્ટિ સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે. નિવસન તંત્રમાં વહન કેવું હોય છે? હંમેશા એક માર્ગી એટલે શું બોલો? ઉત્પાદન તૃણાહારી માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારી. આમાં એક માર્ગી કીધું એટલે કે તૃણાહારી તૃણામાંથી માંસાહારી. હવે આની રિવર્સ પ્રક્રિયા થાય ખરી? ઉચ્ચ માંસાહારી એટલે આ પ્રક્રિયા માત્ર એક માર્ગી છે. લીલી વનસ્પતિઓમાં જકડાયેલી સૂર્ય ઉર્જા પુનઃ સૂર્ય સુધી પાછી જઈ શકતી નથી. જે ઉર્જા તૃણાહારી પોષકતરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જા સ્વરૂપે વ્યય પામે અને તેનો પુનઃ જેમ વધીએ એમ ઉર્જા છે એ ઘટતી. એનું પ્રમાણ અને ઉર્જાનું વહન. ચલો ત્યાર પછી આ પાઠનો પ્રશ્ન લઈ લઈએ આપણે. એ પ્રશ્ન છે આ શૃંખલામાં વહન કેવી રીતે થાય છે એ તમારે સમજાવવાનું છે. પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના પોષક સ્તરો સમજાવો. આ પ્રશ્ન છે. એક પેજ આડાવડું છે પણ લઈને બેઠા હશો તો એ પ્રમાણે જોજો.
તો આહાર શૃંખલા એટલે ના ક્રમિક ચરણ કે પગથિયાને પોષક સ્તરો કહેવાય. નિવસન તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન કરે. આપણે એકની એક વાત ક્યારના અડધી કલાકથી સમજીએ છીએ. તમને ખ્યાલ આવી ગયો હશે કે શું કહેવા માંગીએ છીએ. આહાર શૃંખલા ઉદાહરણ પ્રમાણે છે: ઘાસ ઉત્પાદક, ઉંદર પ્રાથમિક ઉપભોગી, સાપ દ્વિતીય ઉપભોગી, સમડી તૃતીય ઉપભોગી. તો ઘાસ પ્રથમ પોષક સ્તર, ઉંદર દ્વિતીય પોષક સ્તર, સાપ તૃતીય પોષક સ્તર અને સમડી ચતુર્થ પોષક સ્તર. માઇક બંધ કરો. કોણ છે માઇક શરૂ? ત્યાર પછી જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થોનું ઉદાહરણ આપો. વિઘટનીય એટલે કે જેનું વિઘટન થાય. સામાન્ય ભાષામાં કહીએ તો આપણે જે પદાર્થો હળી જાય એને વિઘટનીય પદાર્થ કહેવાય. તો વિઘટનીયમાં આવશે ફળની છાલ અને કાગળ. અને અવિઘટનીયમાં આવશે પ્લાસ્ટિક અને કાચ. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે? ઓઝોન સ્તરની અગત્ય સમજાવો. તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલું છે. કેવું છે? સ્ટ્રેટોસ્ફિયરમાં. ઓઝોનની સંજ્ઞા શું છે? O3. O3 એટલે ઓક્સિજનના 3 અણુ રહેલા છે. O3 નો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બને છે. ઓક્સિજનના અણુ પર પારજાંબલી વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ઓક્સિજનના અણુ પર પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાય ઓઝોનનો અણુ બનાવે છે. એટલે કે જો અહીં બતાવ્યું છે ઓક્સિજનનું કેવું છે? O2. લતાબેન, ઓક્સિજન એટલે O2. ઓક્સિજનના 2 અણુ. જ્યારે એની કિરણો એના પર પડે ઓક્સિજન પર એટલે એના ભાગ થઈ જાય. જો થઈ ગયા. હવે અલગ થઈ ગયો. એક ઓક્સિજન જ્યારે ઓક્સિજનનો એક અણુ છે એ જ્યારે અન્ય અણુ સાથે જોડાય છે ત્યારે એમાંથી ઓઝોન બને છે. એક અણુ અન્ય અણુ સાથે જોડાય ત્યારે એમાંથી ઓઝોન બને છે. જો અહીં O વત્તા O2 એટલે O3 ઓક્સિજન બને છે. એની ઊંચી ઉર્જાવાળા અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુનું વિઘટન કરે એટલે કે ભાગ પાડે છે અને સ્વતંત્ર ઓક્સિજન અણુ બનાવે છે. અને એક સ્વતંત્ર એક ઓક્સિજન O છે એ ફરી પાછો O2 સાથે જોડાય એટલે O3 બની જાય છે. અને O3 એટલે કે ઓક્સિજન. O3 એટલે ઓઝોન. O3 એટલે કે ઓઝોન. ઓઝોનની અગત્ય શું છે? સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. આ ઓઝોનના કારણે પારજાંબલી કિરણો પૃથ્વી સુધી આવી શકતા નથી. ઓઝોન છે એ પારજાંબલી કિરણોને શોષી લે છે અને પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે. તો આ રીતે ઓઝોન સ્તર છે એ પારજાંબલી કિરણોથી પૃથ્વીને બચાવે છે. ત્યાર પછી પ્રશ્ન છે વિઘટકો એટલે શું? નિવસન તંત્ર વિઘટકોની ભૂમિકા અને ઓઝોન કેવી રીતે બને સમીકરણ આપો. ફરી પાછું આપણે ઓઝોનની વ્યાખ્યા જોઈએ એ પ્રમાણે આવશે. વિઘટકો એટલે વિઘટન કરનાર. વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીર અને ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહેવાય. વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીર એમાંથી પોષણ જે મેળવે છે એ વિઘટકો છે. સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. ઉદાહરણ તરીકે કોઈ પક્ષી છે એ મૃત્યુ પામે પછી પક્ષીને શું કરવામાં આવે તો જમીનમાં ખાડો ગાળી દાટી દેવામાં આવે અને બેક્ટેરિયા અને ફૂગ છે એનું વિઘટન કરે
થોડા સમય પછી એ પક્ષી જમીનની અંદર ગળી જાય છે માટીમાં. એટલે કે જટિલ પદાર્થ હતો એનું સરળ પદાર્થમાં રૂપાંતર કરી દીધું છે. આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે કોઈ પક્ષી છે, આપણે વાત કરી હતી કે મૃત્યુ પામ્યું, પક્ષીએ શું કર્યું તો કે પક્ષીને જમીનની અંદર દાટી દેવામાં આવ્યું. બરાબર, કોઈ પક્ષી હતું એને દાટી દેવામાં આવ્યું. હવે પક્ષી હળી ગયું, વિઘટન થયું, માટી બળી ગયું, અને ત્યાં પછી કોઈ વનસ્પતિ પછી આપણે ઉગાડી તો એ વનસ્પતિ શું કરશે? પછી પાછા એના વનસ્પતિના મૂળ શું કરશે? એમાંથી પોષણ મેળવશે ને, એમાંથી જ પોષણ મેળવશે. તો પુનઃ ઉપયોગમાં લેવાય છે. એ આપણે પક્ષીની વાત કરી, પણ વનસ્પતિ સજીવોના મળમૂત્ર છે, છાણ છે, એમાંથી ખાતર બને છે. ખાતરનો ફરી ઉપયોગ થાય છે. વિઘટકો નિવસન તંત્રમાં દ્રવ્યોમાં ચક્રીય વહનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. ખૂબ મહત્વની ભૂમિકા છે વિઘટકો. એ કલ્પના કરો, વિઘટકો ન હોત તો શું થાત? વિચાર કરો. જેવી રીતે પ્લાસ્ટિક આપણને જ્યાં ત્યાં કચરા સ્વરૂપે જોવા મળે છે, એવી રીતે બગડેલા શાકભાજી છે, બગડેલા ફળો છે, મૃત પશુઓ છે, મૃત પક્ષીઓ છે, મૃત સજીવો છે, એ એમની એમ હાલતમાં હોત. એટલે વિઘટકો છે એ વિઘટન કરી અને જટિલ કાર્બનિક દ્રવ્યો સરળ અકાર્બનિકમાં રૂપાંતર કરે છે. ઓઝોન કેવી રીતે બને છે? ફરી એનો પ્રશ્ન એવો છે. તો ઓઝોન કેવી રીતે બને? તો કે ઓક્સિજનના અણુ પર પારજામની વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ઊંચી ઉર્જાવાળા પારજામ વિકિરણો ઓક્સિજન અણુનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. O2 અલ્ટ્રાવાયોલેટ O એના બે અણુ અલગ પડી ગયા, એમાંથી એક અણુ ફરી ઓક્સિજન જોડાયું અને ઓઝોન બન્યું એમાંથી. તો ઓક્સિજનનું સ્વતંત્ર પરમાણુ ઓક્સિજન અણુ સાથે સંયોજાય અને ઓઝોનનું અણુ બનાવે છે. ચાલો, તો આ અગત્યના પાઠના પ્રશ્નો થયા. હવે નવો પાઠ, બીજો પાઠ, શોર્ટ સર્કિટ એટલે શું? જો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું પ્લાસ્ટિક અવાહક આવરણ તૂટી જાય ત્યારે બે વાયર કાં તો સીધી રીતે અથવા કોઈ વાહક દ્વારા સંપર્કમાં આવે. આમ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું એકબીજા સંપર્કમાં આવવું તેને શોર્ટ સર્કિટ કહે છે. આપણને ખબર છે ને, કોઈ પણ વાયર હોય તો અંદર લાલ કલરનો અને કાળા કલરનો વાયર સાથે હોય છે. બે વાયર હોય, બરાબર ને? એની ઉપર પ્લાસ્ટિકનું અવાહક પડ હોય છે, એની અંદર તાંબાનો તાર હોય છે. પણ જો કોઈ પણ સંજોગોમાં એ પ્લાસ્ટિકનો એટલે કે રબરનું ઉપરનું અવાહક આવરણથી તૂટી જાય, ઓગળી જાય, અત્યારે બંને તાર જ્યારે ભેગા થઈ જાય ત્યારે શું થાય છે? તો કે ત્યારે શોર્ટ સર્કિટ થાય છે. એમાં લાલ કલરનો વાયર છે લાઈવ વાયર કહેવાય. લાલ કલરનો છે ને લાઈવ, જીવંત. તમારે ઇલેક્ટ્રિશિયન ઘરે આવે છે, ચેક કરો, 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 ઘરે આવે છે, ચેક કરો. તું એકમાં જ પાવર આઉટ, 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 તું એકમાં જ પાવર આઉટ. તો એકમાં જેમાં પાવર આવે છે લાઈવ વાયર છે, બાકી ન્યુટ્રલ છે. તો બંને સંપર્કમાં આવે શોર્ટ સર્કિટ કહેવાય. આ કિસ્સામાં પરિપથનો અવરોધ લગભગ શૂન્ય થઈ જાય છે અને પરિણામે પરિપથમાં મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે, મોટા મૂલ્યનો. તેથી વાયર ખૂબ ગરમ થાય અને આગ પણ લાગી શકે છે. તો શોર્ટ સર્કિટ થવું એટલે બે વાયરો બંને તારનું. હવે ઓવરલોડિંગ એટલે શું? તો ઘરેલું આવનારો બહુ સારી રીતે સમજાવ્યું છે. તમે એક સાથે ઇસ્ત્રી, હીટર, ફ્રીજ, વોશિંગ મશીન, એર કન્ડિશન એમાંથી વધુ માત્રામાં વિદ્યુત પ્રવાહ વહે છે અને એના કારણે પરિપથમાં મોટા પણ વિદ્યુત પ્રવાહ ખેંચે. આને ઓવરલોડિંગ કહેવાય. ઘણા બધા સાધનો જેમ કે ઇસ્ત્રી, વોટર હીટર, એર કન્ડિશન એક ચાલુ કરવામાં આવે તો સાધનોમાંથી પરિપથમાંથી ખૂબ મોટા પણ વિદ્યુત પ્રવાહ ખેંચે તે ઓવરલોડિંગ કહે છે. ઓવરલોડિંગથી ઘરેલું વાયરિંગમાં તાંબા કે એલ્યુમિનિયમમાં અતિ ઊંચા તાપમાને ગરમ થાય છે.
અને આગ પણ લાગી શકે છે. તો આ પ્રશ્ન પણ ઘણો અગત્યનો છે. અને ત્યાર પછી વિદ્યુત વપરાશમાં રાખવી પડતી સાવચેતી. કેવી સાવચેતી રાખવાની? તો સાવચેતી આપણે રાખવાની છે એવી કે પેલું લાલ અને કાળો વાયર, લાલ અને કાળો વાયર, લાલ અને કાળો વાયર. પરિપથમાં દરેક વાયરનું જોડાણ મજબૂત રીતે કરવું. સ્વિચ પ્લગ, 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 સ્વિચ પ્લગ કે સોકેટને ભીના હાથે અડકવું નહીં. એસી મેન્સ વોલ્ટેજ સાથે કામ કરતી વખતે હાથમાં રબરના મોજા અને પગમાં રબરના બૂટ પહેરવા જોઈએ. જો કે એ કામ પેલા જોડવા જોઈએ, પડતા ઉપકરણો જોડવા જોઈએ નહીં.